હું નર્કનો રાજા બનીશ પણ સ્વર્ગનો નોકર બનવાનો આપણને કોઈ શોખ નથી. ઉઠીને કોઈ પાર્ટીમાં જોઈન થયા પછી કોઈ વ્યક્તિ મને એમ કહે કે તમે પ્રજાલક્ષી કામ કરવાનું બંધ કરી દો, તો પ્રજા મને ચાહે છે જ એટલા માટે કે હું લોકો માટે ફાઇટ આપું. અને પેલા તો હજી સારું હતું કે સસ્તો ભ્રષ્ટાચાર હતો, 20, 50, 100 માં પતી જતો. અત્યારે ભ્રષ્ટાચાર પણ મોંઘો છે. સાચી વાત છે કે 5,000, 10,000, 15,000 સિવાય કઈ વાત થતી નથી. અત્યારે નેતાઓ ફાંકા ફૂદદારી કરવામાં જ વ્યસ્ત છે અને પોતાની સાત પેઢીનું કરવામાં. ઉઠીને તમે 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષની ટર્મ પૂરી કરીને તમે નીકળી જશો. તમારો છોકરો નેતા હશે એની કોઈ ગેરંટી નથી. તમે જો સારી શાળાઓ બનાવી હશે, સારી કોલેજો બનાવી હશે, તો તમારો છોકરો એ શાળામાં ભણવાનો છે. તમે જો પોલીસ સ્ટેશનમાં એક એથિકલ માહોલ બનાવીને રાખ્યો હશે તો તમારો છોકરો કાલે ઉઠીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવા જશે તો એની ફરિયાદ લેવાઈ જશે. પણ તમે જો આ સિસ્ટમને ચોરને ચોર રહેવા દેશો ને તો તમારે કાલે ઉઠીને ઘૂસ જ આપવી પડશે, તમારા છોકરાને કાલે ઉઠીને અન્યાયનો સામનો કરવો પડશે, તમારા છોકરાને જ સારું શિક્ષણ નથી મળવાનું. મેં ઘણી વાર એવું જોયું છે કે ઇલેક્શનમાં જે આપણા પગે પડવા આવે છે, હાથ જોડીને મત માંગવા આવે છે ને, એ જયારે ઇલેક્શનમાં ચૂંટાઈ જાય પછી એમને કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવે અને એમને લોકો હાથ જોડીને મળતા હોય છે કે કેમ છે સાહેબ, કેમ છે સાહેબ. તમે કામ લઈને તો એની સામે જતા નથી ને હાથ લઈને ઝૂકવા જાવ છો, તો સામાન્ય પાવર નથી ને એની કમી હંમેશા મહેસૂસ થાય છે કે જો આજગે હું હોય ને તો આ ચોરોને ઘરે બેસાડી દીધા હોય. સિસ્ટમ જેમ જેમ હથોડા મારતા ગયા એમ અમે તૂટ્યા નથી, અમે વધુ મજબૂત બન્યા. આપણે સિસ્ટમ કરીએ. સિસ્ટમમાં કમી શું છે એ આપણે ક્યારે ના વિચારીએ તો કમી શું છે? મોરલની કમી છે, વેલ્યુઝની કમી છે, નૈતિકતા નથી, પ્રામાણિકતા નથી, સત્ય. જે આપણે નાના હતા તે આપણને કહેતા ખોટું ના બોલાય, ખોટા માના કસમ ના ખવાય, પાપ લાગે. રાઈટ? તો આ કન્સેપ્ટ કોઈના કોઈ જગ્યાએ નીકળી ગયો આપણામાંથી. ભગવાનનો ડર નીકળી ગયો, સત્યનો ડર નીકળી ગયો, પ્રામાણિકતા નથી રહી. તો બેઝિક એજ્યુકેશનની અંદર આ કન્સેપ્ટ હોવા જોઈએ. જે વ્યક્તિ નાનપણથી મોરલ, એથિક્સ અને પ્રામાણિકતા શીખીને નીકળશે ને તો એ જ્યારે સિસ્ટમમાં જશે ને ત્યારે મોરલ, એથિકલી અને પ્રામાણિકતાથી કામ કરશે. લોકતંત્ર છે, હરેક વ્યક્તિને વિરોધ કરવાનો અધિકાર છે. હું કંઈક ખોટું કરું છું એમાં જો કાલે ઉઠીને મને કોઈ એ ડીટો કે ભાઈ તું અહીંયા ખોટો છો તો મને પણ એક અહમ આવી જશે ને. તો અહમ એ ના આવવો જોઈએ ને હરેક વ્યક્તિએ વિરોધ કરવો જોઈએ. મને તો એવા વ્યક્તિઓ અત્યંત પ્રિય છે જે મારી વિશે કઈ ખરાબ બોલે. રહેવું તારે ભાડાના મકાનમાં, તો એકવાર આ મકાન છોડીને જતું રહેવાનું છે, તો પછી એવું કોઈ અહમ નથી ને એવું કોઈ આપણે અભિમાન નથી રાખતા. ન્યુડિટી, વાયોલન્સ, અબ્યુઝિવ કન્ટેન્ટ, ક્રિન્જ કન્ટેન્ટ, આ બધું ઇન્સ્ટાગ્રામમાં ભેગું થાય ક્યારેય ભગતસિંહ અને ક્યારેય શિવાજીનો જન્મ ન થાય જ્યાં સુધી વિદ્યાવતી કૌર અને જીજાબાઈ જેવી માતાઓ ના નીકળે. કદાચ હું તમારા પોડકાસ્ટમાં અત્યારે 10 ગાળો બોલું ને તો આ 1 મિલિયન ક્રોસ કરી જાય, 2 મિલિયન ક્રોસ કરી જાય, કારણ કે નેગેટિવ કન્ટેન્ટ એ વધારે છે. સાચી વાત છે. પણ એનાથી ક્યારેય રાષ્ટ્રનું નિર્માણ ના થાય. ઇન્સ્ટાગ્રામમાં જો મારી ફેન ફોલોઈંગ ડિવાઈડ થાય, હું જોઈ શકું તો 95% મેલ ફોલોઅર છે, 5% સ્ત્રીઓ છે. અને એટલે અહીંયાથી વસ્તુ ક્લિયર થાય છે મને ફોલો કરવા વાળો વ્યક્તિ જનરલી એ જ હોય છે કે જેને રાષ્ટ્ર પ્રત્યે થોડો ઘણો પ્રેમ હોય. તો રાષ્ટ્રીય પ્રેમ બાબતે સ્ત્રીઓની કોઈ જગ્યાએ કચાશ થઈ ગઈ છે. મારા પાછળ મોટા હાથ છે જ, પણ એ પરમ કૃપાળુ ઈશ્વરના છે. અમારા બિલ્ડિંગના નીચેથી ગાડી ટો થઈ ગઈ હતી અને પાર્કિંગમાં હતી, તો એની લડાઈ માટે આપણે સરથાણા ગોડાઉનમાં ગયા હતા. એ વ્યક્તિને ફેફસા ઉપર માર પડ્યો, એને એના ફેફસાની પસલી તૂટી ગઈ. 1 મહિના સુધી એ વ્યક્તિએ પાટો રાખ્યો હતો અને બેક ટુ ધ ટ્રેક પાછો મારી સાથે લડાઈમાં જોડાઈ ગયો હતો. તો આજ મારી તાકાત છે ને આજ મારી પાછળના હાથ છે, અન્ય કોઈ હાથ નથી. સૌથી આસાન વસ્તુ હોય ને તો એ વસ્તુ છે લોકો હારે ફાઇટ આપો. જેની પાસે નિર્બળ છે, ભયભીત છે, ડરપોક છે, એને હારે ફાઇટ આપીને તમે શું કરી લેવાના? ફાઇટ આપો સિસ્ટમ સામે. તમારા સિગ્નલ નથી ચાલતા, તમારો ટીઆરબી જવાન 7 વાગે અહીંયા ઉભો નથી હોતો, 7 વાગે બધા કારીગરો કારખાને જાય છે, ટ્રાફિક થાય છે. આ વ્યવસ્થા ઉપર તમે ક્યારે ફાઇટ નહીં આપી શકો, કેમ કે સિસ્ટમ છે, જેલમાં જવું પડે. પુલિંગનો જે રૂલ છે, મતલબ વાહન સાઈડમાં કરાવવાનો જે રૂલ છે, એ ઇન્ડિયામાં લોની અગેન્સ્ટમાં છે, કોન્સ્ટિટ્યુશનની અગેન્સ્ટમાં છે. રીઝન એ છે કે જ્યાં સુધી ટ્રાફિક રૂલ્સનો બ્રીચ ના થાય ને ત્યાં સુધી કોઈ પણ વાહનને અટકાવી શકાય નહીં, કારણ કે વ્યક્તિના સમયની પણ કિંમત છે. અહીંયા રસ્તા ઉપર ઉભા રહીને ગાડીઓ ગમે તે મજા આવે તે સાઈડમાં કરી લે. એને રૂલ્સનો ઇન્ફ્રિંજ કર્યો હોય, ભંગ કર્યો હોય કે ના કર્યો હોય, એફઆઈઆર કરવાનું કયો એટલે આપણે કઈ કાળું કામ પોલીસ સ્ટેશનમાં કરી નાખ્યું એટલો આપણે જોર જુલમ ને આપણને ધમકાવવામાં આવે. એફઆઈઆર તમે એમ કહો કે સાહેબ એફઆઈઆર કરવી એટલે પેલું તમને તું તડાકથી ચાલુ કરવામાં આવે. જો તમે તું તડાકથી ગભરાતા નથી એટલે તમને મા બેન સામે ગાળો દેવામાં આવે. ના જનરલ પ્રેક્ટિસ છે, ખાલી વાતો છે કે આવો બેસો, પાણી પીવડાવો અને સમસ્યા પૂછો. આવું કઈ પ્રેક્ટિસ પોલીસ સ્ટેશનમાં થતી નથી. હજી કાલ જ મારામાં એક ટ્રાફિક માંથી ફોન આવ્યો હતો કે ભાઈ મારી પાસેથી ખોટી રીતે પૈસા માંગે. એ પોલીસ કર્મચારી એ વ્યક્તિને એ તું અહીંયા આય, એ તું ફોન કાપી નાખ. ધીસ ઇઝ ધ પ્રેક્ટિસ. તમે ભારતના નાગરિક સાથે આ પ્રેક્ટિસ કરી રહ્યા છો. તમે તમારું ખુદનું રિફોર્મ કરવાની જરૂર છે કે તમે ભારત દેશના એક હરેક નાગરિકને તમારે સર અથવા મેડમ સિવાય
ક્યારેય બોલાવવા જોઈએ નહીં. આ એક ડિરેક્ટરી અને એક ગાઈડલાઇન્સ ઇસ્યુ થવી જોઈએ હોમ મિનિસ્ટ્રી માંથી કે પોલીસ સ્ટેશન ની અંદર આવતો હરેક વ્યક્તિને પહેલા તમારે સર અથવા મેડમ કહીને જ બોલાવવાના, કારણ કે ફરિયાદી છે એ કોઈ રીઢે ગુનેગાર સાચી વાત નથી. સર तुसी ग्रेट हो. मेहुल भाई तुम आगे बढ़ो. मेहुल भाई तुम आगे बढ़ो. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.